એક છોકરો એક દુકાનદારને ત્યાં તેની માં સાથે જાય છે અને એ ત્યાં મીઠાઈ જુએ છે. એટલે પેલો દુકાનદાર આ બાળકને એમ કહે છે કે આમાંથી તને જે મીઠાઈ ભાવતી હોય તમારા બાળકો માટે જ છે, તો આમાંથી તને જે મીઠાઈ ભાવતી હોય એ તું લઈ શકે છે, લઈ લે આમાંથી બેટા. એ છોકરાને કહે છે. એ છોકરો હલતો નથી. થોડી વાર પછી પાછો દુકાનદાર એ છોકરાને એમ કહે છે કે બેટા તારે જે મીઠાઈ ખાવી હોય એ તું લઈ લે, આ બાળકો માટેની જ મીઠાઈ છે ને બાળકોએ જ ખાવાની છે. ઓલો છોકરો નથી લેતો. એ દુકાનદાર ત્રીજી વાર એને કહે છે થોડી વાર પછી, આમ છતાં એ છોકરો લેતો નથી. ત્યાર પછી એ દુકાનદાર પોતાની જાતે પોતાના હાથે એ છોકરાને મીઠાઈ આપે છે. એટલે છોકરો તરત જ લઈ લે છે. એની મા એને એમ પૂછે છે કે આ દુકાનદારે તને 3 થી 4 વખત કીધું બેટા કે મીઠાઈ લઈ લે લઈ લે લઈ લે, આ બાળકો માટેની જ મીઠાઈ છે અને ખાવાની જ હતી, તો તે કેમ ન લીધી? અને એ દુકાનદારે આપી તો તે એક પણ વાર ના ન પાડી, તે તરત જ લઈ લીધી. ત્યારે છોકરો સરસ મજાનો જવાબ આપે છે કે માં, જો હું મારા હાથમાં એ મીઠાઈ લેત ને મારી જાતે, તો મારા હાથથી લે તો મારા હાથ નાના હોય તો મીઠાઈ ખૂબ ઓછી આવે, પરંતુ પેલો દુકાનદાર છે એનો હાથ મોટો હોય, એ મને હાથમાં આપત ને તો મારા હાથમાં ખૂબ બધી મીઠાઈ સમાઈ જાય. મિત્રો, કુદરતનું પણ કંઈક આવું જ છે. આપણે કોઈક પાસેથી કોઈ પણ વસ્તુ લઈએ તો આપણા તો 2 હાથ જ છે, પરંતુ દેવાવાળો કુદરત કે જેની કૃપા અપરંપાર છે, અસીમ કૃપા છે, એ જો આપવા બેસે તો એ 1000 હાથવાળો છે. એટલા માટે જ કહેવાય છે કે 1000 હાથવાળો દેવા બેસે ને એમાં કંઈ ખૂટતું જ નથી હોતું. એટલા માટે ઈશ્વર પર હંમેશા આસ્થા રાખવી, કારણ કે કહેવાય છે કે મારનાર કરતાં જીવાડનાર મોટો હોય છે.